તો કેમ છો ભાઈ? બધા મજામાં જ હશો? અને અત્યારે આપણી ઘરે બધા અહીં બેઠા છે. આપણા ખેતરમાં સૈણા વાટવા જવાનું છે, તો એના માટે બધા અહીં બેઠા છે. અને મારે જવાનું છે વાળ કપાવવા માટે, અને વાળ બાળ કપીને આવીને આપણી બેનની ઘરે આટો મારવા જવાનું છે. તો ચલો બન્યા રહેજો. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છે આપણા સલૂનમાં, અને તમે જો ફૂલ વીઆઈપી, એસી બેસી ટીવી કઈ ઘટે જ નહીં. ફૂલ વીઆઈપી સલૂન આપણા હિતભાઈ. ફૂલ વીઆઈપી સલૂન ભાઈ, ફૂલ વીઆઈપી કઈ ઘટે જ નહીં. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ મારા ગામમાં સંજયભાઈની દુકાને ફાંકી લેવા માટે. અમારા ગામમાં આની દુકાનનો માવો બહુ ફેમસ એમ. કોઈ દી આવો તો ટ્રાય કરજો. તો અત્યારે ભાઈ હું ઘરે આવી ગયો, અને આપણી ઘરે આ ખડ છે ને, જે આ ખડ, એ આ ખડ કાઢી અને આ ઝીંઝવો કહેવાય આને. જો આ ઝીંઝવો વાવવાનો છે, બરાબર? આ ખડસી કાઢી નાખવાનું છે. જો અહીંયા ઝીંઝવો વાવે ને, જો આ રીતે આ બધીમાં કરી દેવાનો છે. કારણ કે આ ખડ એટલે આપણે વાઢીએ તો પાછું એટલી જલ્દી કોરાતું નથી, ને આ છે એ પાણી પાવ એટલે એ થાયા જ કરે. એટલે આખામાં ઝીંઝવો કરી દેવાનો છે. જા તો ભાઈ હાલો બધા જમવા. અત્યારે ભૂખ લાગી એટલે જમવા બેસી ગયો. રીંગણા બટેટાનું શાક, ગરમેલનું આથણું અને દૂધ. ચાલો જમીને મળીએ. તો ભાઈ અત્યારે હું મારી બેનની ઘરે પૂગી ગયો, અને મારી બેન અહીંયા રિયાને રમાડે, બરાબર? તો ચલો આપણે આપણા ઘઉંમાં હાંકવા માટે કટર ગોતવા જવાનું છે. તો અહીંથી જઈને કટર ગમે અહીંયાથી લાવવું પડે એમ છે, કારણ કે આજુ